વડોદરાના કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય યોગેશ પટેલના આરોપ બાદ પહેલી સંકલન સમિતિ બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે મળેલી સંકલનની બેઠકમાં ઉંડેરા કરોડિયા ગામનો પાલિકામાં સમાવેશ, ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા કામગીરીને ઝડપી મંજૂરી મળે તે માટે રજૂઆત કરી, જમીનો એને કરવાના ભ્રષ્ટાચારના આરોપ મૂકનાર વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે રિજેક્ટ થયેલી ફાઇલ, સ્માર્ટ મીટરોની સમસ્યા સહિતની રજૂઆત કરી। ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ વરસાદી કાચ તેમજ સ્માર્ટ મીટર અંગે વીજ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી, પણ યુસુફ પઠાણના જમીન વિવાદ અંગે મૌન। ભારે વિવાદ થતાં શહેરમાં હાલ સ્માર્ટ મીટર નાખવાની કામગીરી પર બ્રેક। વીજ સબસ્ટેશન, મામલતદાર કચેરી સહિતના મુદ્દે મનીષા વકીલે રજૂઆત કરી। આગામી સમયમાં વરસાદના એધાણ પ્રી મોન્સૂનની કામગીરી, અનેક વિસ્તારોમાં જળમગ્ન થવાની સ્થિતિ અંગે હેમાંગ જોશીની રજૂઆત। આજે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની એક બેઠક યોજવામાં આવી, જેમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યશ્રીઓ અને વિવિધ ડિપાર્ટમેન્ટના સરકારી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા અને વિવિધ પ્રશ્ને રજૂઆત કરવામાં આવી। જે જિલ્લાના અને મહાનગરના અમુક પ્રશ્નો છે, જેમ કે કોઈ માળખાકીય સુવિધાઓ આપણે વધારે ડેવલપ કરવાની હોય, વરસાદી અત્યારે જે ચોમાસું આવી રહ્યું છે તો એના માટે જિલ્લામાં વિવિધ વિધાનસભાઓમાં શું એનું પ્રબંધ કરવામાં આવે છે, એનું રિવ્યૂ પણ કરવામાં આવે છે અને વિવિધ બાબતે જે જૂની પડતર રજૂઆતો હતી એને લઈને પણ કલેક્ટર સાહેબના માધ્યમથી વિવિધ વિભાગોને સૂચના આપવામાં આવી છે। વધારે જે વુડાને લગતા અને જે પ્રકારે શિક્ષણને લગતા પ્રશ્નો હોય, એક બે આરોગ્યને લગતા પ્રશ્નો હોય, એના બાબતે બૃહદ રૂપે ચર્ચા કરવામાં આવી છે।